સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદા તણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજતા રામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તું બાનું જગનો સંદેશમાં વીરનો વિરસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટણં નમો સિદ્ધાણં નમો હયરણં નમો અવજણં નમો લોયેશ્વ શ્રવણં ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોટમાં હરિયંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામિ અરિયંતે શરણ ભોજામિ સિદ્ધે શરણ ભોજામિ શાહુ શરણ ભોજામિ કેવલી પંતો ધમ્મ શરણ ભોજામિ ઓમ નમો અરિહંતાણમ. જયંતિભાઈ મોબાઈલ એકવાર બંધ કરીને કરું છું. સમયસર 13 નંબરનો શ્લોક. અનુભૂતિ કહી આ આત્માની શુદ્ધ નય જે રૂપ વરી અનુભૂતિ જ્ઞાનની તેજ તેને જાણજે બંધુ કરી નિશ્ચલપણે સ્થાપિત આત્માને જ આત્મમહી નિરખજે જ્ઞાન ઘનને નિત્ય તે આત્મા સદા સર્વે. તો ટીકાની અંદર લખ્યું છે એની અંદરથી કોઈ એવું માની લે કે આત્માનો અનુભવ એ જ્ઞાનનો અંતર અનુભવ તે જ્ઞાનાનુભવ, તો કોઈ એવું માની લે કે 12 અંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ અબધિ છે નહીં. 12 અંગનું તો પરલક્ષી જ્ઞાન છે. 12 અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તો કે ના, 12 અંગનું જ્ઞાન તે શું છે? પરલક્ષી જ્ઞાન છે. તે કે તે 12 અંગનું જે જ્ઞાન છે તે અપૂર્વ લબ્ધિ નથી. તે શું છે? પરલક્ષી જ્ઞાન છે. જ્ઞાનની અનુભૂતિ કીધી ને
જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ, માટે તે એને સંશય ઉત્પન્ન થાય છે કે 12 અંગનું જ્ઞાન કોને હોય તો કે સમ્યક દ્રષ્ટિને. તો 12 અંગનું જ્ઞાન તેને અપૂર્વ લબ્ધિ પ્રગટ થઈ તો કે ના, તે પરલક્ષી જ્ઞાન છે. આ પ્રસંગે આવો સંશય ઉત્પન્ન થાય છે. કોઈ એવું જાણે કે દાદસાંગ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે, શાસ્ત્રનું જે જ્ઞાન છે દાદસાંગ જ્ઞાન તે અપૂર્વ લબ્ધિ છે. તો કે એને જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો. નદીના પૂરની પેઠે, કેમ કે 12 અંગનું જ્ઞાન એટલે નદીના પૂરની પેઠે એને ક્ષયોક્ષમ થયો, તો એ કોઈ અપૂર્વ લબ્ધિ છે? તો કે ના. એનું સમાધાન આપે છે આચાર્ય ભગવાન કે દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે. તે પણ શું છે? વિકલ્પ છે. એ અપૂર્વ વાત નથી, એ અપૂર્વ લબ્ધિ નથી. પોતાનો અનુભવ, જ્ઞાનનો અનુભવ થવો તે આત્માનુભૂતિ અને તે જ્ઞાનાનુભૂતિ તે અપૂર્વ છે. પોતાનો અનુભવ થવો, આત્માનો અનુભવ થવો, જ્ઞાનનો અનુભવ થવો તે જ્ઞાનાનુભૂતિ તે અપૂર્વ છે. બાકી દ્વાદશાંગ જ્ઞાન તો વિકલ્પ છે, પરલક્ષી જ્ઞાન છે, એ કોઈ અપૂર્વ વાત નથી. માટે કરસ્ટિકામાં કીધું જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ. આત્માનો અનુભવ એટલે પોતાનો શુદ્ધ ત્રિકારી ભગવાન આત્માનો અનુભવ, એ જ જ્ઞાનનો અનુભવ. ક્ષયોક્ષમ જ્ઞાન થયું તો કોઈ એમ કે જ્ઞાનનો બહુ ક્ષયોક્ષમ થયો, 12 અંગનો વિકાસ થયો તો તે અપૂર્વ લબ્ધિ છે. તો આચાર્ય ભગવાન તો ના પાડે છે કે આત્માની અંતર અનુભૂતિ તે જ જ્ઞાનાનુભૂતિ. આત્માના આનંદ સ્વરૂપનો જે અનુભવ થયો એ જ જ્ઞાનનો અનુભવ. તેમાં 12 અંગનો અનુભવ અથવા વિકાસ તે અપૂર્વ એમ નથી. 12 અંગનો વિકાસ થયો તે અપૂર્વ છે એમ નથી. કોઈ કે 12 અંગના ક્ષયોક્ષમની અધિકારી જેને રહેશે, અહીં તો એમ કહે છે કે 12 અંગના ક્ષયોક્ષમની અધિકારી જે કોઈને રહેશે, 12 અંગનું જ્ઞાન હોય છે સમ્યક દ્રષ્ટિને, બીજાને નથી હોતું, તો પણ 12 અંગના જ્ઞાનની એને અધિકતા નથી, એની મહિમા એને નથી. સમ્યક દ્રષ્ટિને 12 અંગના જ્ઞાનની અધિકતા નથી, એને એની મહિમા નથી, કેમ કે 12 અંગનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને છે અને સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વભાવનો મહિમા છે, પોતાના સ્વભાવની અધિકારી છે. તો કે વિજ્ઞાન ઘનની અંદર શું કીધું કે વિજ્ઞાન ઘન થયો ને પોતાનો ભગવાન આત્મા, તો એની અંદર બતાવ્યું છે જ્ઞાન ચૈતન્યની અંદર એકાગ્ર થવું, પોતાના ભગવાન આત્માની અંદર એકાગ્ર થવું, બસ એ જ વિજ્ઞાન ઘન. વિકાસ ભલે થોડો હોય, વિકાસ ભલે થોડો હોય, જ્ઞાનનો જવાબ દેતા ન આવડતો હોય, જ્ઞાનનો અંશે પણ વિકાસ થયો હોય, ભલે એનો જવાબ દેતા પણ ન આવડતો હોય, એને પ્રશ્ન પૂછતા પણ ન આવડે, ઉત્તર દેતા પણ ન આવડે, સમજાવતા પણ ન આવડે, ભલે ન આવડે, પરંતુ પોતાના નિજ આત્માનો જે અનુભવ છે તેને જ અહીં જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. ફરીવાર શું કીધું? 12 અંગના ક્ષયોક્ષમની અધિકારી જેને રહેશે, ખરેખર 12 અંગનું જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને છે, તો સમ્યક દ્રષ્ટિને એને 12 અંગના જ્ઞાનની અધિકારી નથી રહેતી, એને કોની અધિકારી રહેશે? તો કે પોતાના સ્વભાવની. એને પોતાના સ્વભાવનો મહિમા છે. તો કે કોઈને જ્ઞાન ચૈતન્યની અંદર જે જીવ એકાગ્ર થયો છે તેને જ્ઞાનાનુભૂતિ અને તેને જ આત્માનુભૂતિ કહેવામાં આવ્યું. પછી ભલે કોઈને વિકાસ જ્ઞાનનો થોડો હોય, જ્ઞાનનો જવાબ દેતા ન આવડતો હોય, પ્રશ્નો પૂછતા ન આવડતું હોય, ઉત્તર દેતા ન આવડતું હોય, એને સમજાવી પણ ન શકતો હોય, ભલે ન આવડે, પરંતુ અંશે પણ જો સ્વભાવનું જ્ઞાન હોય તો એ જ્ઞાનાનંદનો જે અનુભવ છે તેને જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અહીં કહે છે કે બીજાને સમજાવતા ન આવડ્યું તો બીજાનું શું કામ છે? બીજો સમજે છે ક્યાં એનાથી? બીજાનું કોઈને તે સમજાવી 3 કારમાં બીજાને સમજાવી શકતો નથી, કેમ કે બંને પદ્રવ્ય છે, એકબીજા પદ્રવ્ય છે. કોઈ દ્રવ્યને સમજાવી નથી શકતું, બીજો ક્યાં એનાથી સમજે છે? એ તો એની ઉપાદાનની લાયકાત હોય તો એ સમજે છે, ત્યારે તે નિમિત્ત બને છે. બીજાથી બીજો 3 કારમાં સમજતો જ નથી. બીજાથી બીજો 3 કારની અંદર સમજતો જ નથી. નહીં તો ભગવાનની દિવ્યવાણી આપણે પણ અનંતવાર સાંભળીને આવ્યા, તો પણ આપણે પંચ પરાવર્તન કરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું 45 વર્ષ સુધી ઘણા લોકોએ એમનો પ્રત્યક્ષ એમનો પ્રવચનો સાંભળ્યા, છતાં તે કોરે ને કોરા રહ્યા. તો કે બીજાથી બીજો 3 કારમાં સમજતો જ નથી, કેમ કે સમજાવવામાં વિકલ્પ છે. સમજાવવું તે વિકલ્પ છે.
છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજ આવે ત્યારે એને ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે, ત્યારે એને શાસ્ત્રની રચના કરવાનો વિકલ્પ આવે છે. સાતમા ગુણસ્થાને પોતાના શુદ્ધ ઉપયોગમાં હોય છે, પોતાના સ્વભાવમાં સ્થિર હોય છે, ત્યારે તો નિર્વિકલ્પ દશા હોય છે. તો કે સમજાવવાનો પણ વિકલ્પ છે અને કરુણાભાવથી એવો વિકલ્પ આવે છે. અને તે સમયે તેમને ખેદ હોય છે કે પોતાના સ્વભાવથી તે ચ્યુત થયા છે. ભલે પરિણીતિ નાયક તરફ ટકેલી હોય સમ્યક દ્રષ્ટિ જીવની, જ્ઞાની જીવની, પરંતુ તે સમયે તેનો ઉપયોગ શુભ હોય છે, તો એનો એને ખેદ હોય છે. કેમ? તો કે સમજાવવામાં વિકલ્પ છે. એનાથી આત્માને શું લાભ થાય? એનાથી આત્માને લાભ નથી થતો, એટલે તેને ખેદ હોય છે. કેમ કે તે વિકલ્પ છે ને વિકલ્પ છે ત્યાં રાગ છે. એનાથી પરને શું લાભ? પોતે એને સમજાવવાનો વિકલ્પ થયો, એનાથી પરને શું લાભ? પરને કોઈ લાભ નથી. એ જે પર છે એ પરનો જે લાભ થાય છે એ તો પોતાના પુરુષાર્થથી થાય છે. એનો પોતાનો સ્વસન્મુખનો જે પુરુષાર્થ છે એનાથી એને લાભ થાય, કોઈના સમજાવવાથી એને લાભ થતો નથી. જ્યારે પોતાના નિજ પુરુષાર્થથી એને લાભ થાય છે ત્યારે પર નિમિત્ત રૂપે હોય છે. સાચા દેવગુરુ શાસ્ત્ર જ નિમિત્ત રૂપે હોય છે, તે એક અલગ વસ્તુ છે. પરંતુ પરને કોઈ ત્રણ કારમાં સમજાવી શકતું નથી. તે તો પરને જે કંઈ પણ લાભ થાય છે તે પોતાના પુરુષાર્થથી થાય છે. પોતાના પુરુષાર્થથી જ્યારે કામ કરે છે ત્યારે વાણીને નિમિત્ત કહેવામાં આવે છે. જ્યારે સામેનો જીવ પોતાના પુરુષાર્થથી એની સ્વભાવની રચના કરે છે ત્યારે વાણીને નિમિત્ત કહેવામાં આવે છે. સાચા દેવગુરુ શાસ્ત્રને ત્યાં નિમિત્ત રૂપે કહેવામાં આવે છે. આ વિતરાગ માર્ગ તો ખરેખર એક અદ્ભુત માર્ગ છે, અલૌકિક માર્ગ છે, અને તે એકાંત છે. પરંતુ કયો એકાંત? તો કે તે સમ્યક એકાંત છે, અને સમ્યક એકાંતનું નામ જ અનેકાંત સ્વરૂપ છે. અન્ય લોકો કહે છે કે દિગંબર ધર્મ એકાંત 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 છે, નિશ્ચય 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 છે. હા, એકાંત છે, પરંતુ કયો એકાંત? તો કે સમ્યક એકાંત છે, અને એનું નામ જ અનેકાંત સ્વરૂપ છે. કે દાદ સાંગ કોઈ અપૂર્વ લબ્ધિ છે, એ બરાબર અહીંયા કારણ મીકું પંડિતે, આચાર્ય ભગવંતે એમને અહીંયા મર્મ મીકો. કેમ કે એની અંદર ઘણો મર્મ પડ્યો છે. કે અહીંયા અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ કેવી છે ને, તો કે દ્વાદ સાંગનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી, એ કોઈ અપૂર્વ વાત નથી, તે તો વિકલ્પ છે. તે શું છે? વિકલ્પ છે. તે પરલક્ષી જ્ઞાન છે, તે કોઈ અપૂર્વ લબ્ધિ નથી. પરંતુ પોતાના આત્માનો અનુભવ એ જ ખરેખર આત્માનુભૂતિ, અને એ જ ખરેખર જ્ઞાનાનુભૂતિ કહેવામાં આવ્યું છે. તો કે બહારંગનું જ્ઞાન છે તે વ્યવહાર જ્ઞાન છે, તે વાસ્તવિક જ્ઞાનાનુભૂતિ નથી. બહારંગનું જે જ્ઞાન છે તે જ્ઞાનની અનુભૂત નથી, તેને વ્યવહાર કહેવામાં આવ્યો, તે વાસ્તવિક જ્ઞાનાનુભૂતિ નથી. પોતાના સ્વભાવની સન્મુખ થઈને રાગથી ભીન એવો જે પોતાનો ભગવાન આત્માને એને દ્રષ્ટિ કરી, કર્મથી ભીન એને અનુભવ કર્યો, એ જ મોક્ષ માર્ગ છે. કર્મથી ભીન, રાગથી ભીન એવો જે પોતાનો ભગવાન આત્મા છે એનો જે અનુભવ કર્યો એનું નામ જ મોક્ષ માર્ગ કહેવામાં આવ્યું. અને કોનો વિષય છે? એ દર્શનનો વિષય. 14મી ગાથામાં તેને દર્શનનો વિષય કીધો, અને 15મી ગાથામાં જ્ઞાન પ્રધાન શૈલીથી કથન છે, ત્યાં જ્ઞાનનો વિષય કીધો છે. તો આત્માનુભૂતિ કહો કે જ્ઞાનાનુભૂતિ કહો, બંનેની અંદર કોઈ ફરક નથી. 13 નંબરના શ્લોકમાં આવે છે ને, અનુભૂતિ કહી આ આત્માની, શુદ્ધ નહીં જે રૂપ, વરી અનુભૂતિ જ્ઞાનની, તે જ તેને જાણજે બંધુ. એટલે કે આત્માનુભૂતિ કહો કે જ્ઞાનાનુભૂતિ કહો, એ બંનેમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. બહારંગનો સંયોગક્ષમ થયો તે જ્ઞાનાનુભૂતિ છે? તો કે નહીં. બહારંગનો સંયોગક્ષમ થયો તે તો પરલક્ષી જ્ઞાન છે, માટે તે જ્ઞાનાનુભૂતિ નથી. તો કોઈ એમ કે બેય થાય તો? બહારંગનો ક્ષયોક્ષમ થયો અને આત્માનો અનુભવ, બંનેને જ્ઞાનાનુભૂતિ કહી? તો કે નહીં, એક જ અનુભૂતિ, આત્માનુભૂતિ, તે જ મોક્ષ માર્ગ છે, અને તે જ જ્ઞાનાનુભૂતિ છે. બહારંગનો જે ક્ષયોક્ષમ થયો એ તો વચ્ચે રસ્તામાં આવતો એક શુભ ભાવ છે, એક વૈભવ કહેવામાં આવ્યો, અને તે વૈભવ તે મુક્તિનો માર્ગ નથી, તે મોક્ષ માર્ગ નથી, તે તો વિકલ્પ છે, રાગ છે, તે બંધનું કારણ છે. તો અંતરમાં શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અંદર એકાગ્રતા થવી, તે જ મુક્તિનો માર્ગ છે, અને તેને જ અહીં આત્માનુભૂતિ કહેવામાં આવી છે. બાકી બહારંગનો વચ્ચે જે જ્ઞાન થયું, પરલક્ષી જ્ઞાન, એને વૈભવ કહેવામાં આવ્યો, અને તે મુક્તિનો માર્ગ નથી. તો કોઈ એમ કે દ્વાદશાંગ જ્ઞાન તે કોઈ અપૂર્વ લબ્ધિ છે, ઘણું ભણ્યો,
બાર અંગ ભણ્યો તો એનું સમાધાન આચાર્ય ભગવંતે શું કીધું કે દ્વાદશાંગ પણ વિકલ્પ છે. 12 અંગમાં પણ એમ કીધું છે કે શુદ્ધાત્માનુભૂતિ તે મોક્ષ માર્ગ છે. 12 અંગમાં પણ શું બતાવ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ એટલે કે આત્માનુભૂતિ જ મોક્ષ માર્ગ છે. 12 અંગમાં પણ એમ જ બતાવ્યું છે. ભગવાન શુદ્ધ ચૈતન્ય ભગવાન મૂર્તિ જે છે એનો તું અનુભવ કર એમ 12 અંગમાં કીધું છે. 12 અંગમાં એમ નથી કીધું કે જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો, 12 અંગના જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો અને તેને આત્માનુભૂતિ, એવું 12 અંગમાં પણ નથી જણાવ્યું. 12 અંગમાં શું આવ્યું છે કે તું તારા શુદ્ધાત્માની અનુભૂતિ કર, તે આત્માનુભૂતિ અને તે જ જ્ઞાનાનુભૂતિ છે. તો કે 12 અંગમાં એમ નથી કીધું કે વ્યવહાર તે મુક્તિનો માર્ગ છે. ત્યાં એવું નથી કીધું વ્યવહાર તે મુક્તિનો માર્ગ છે, નિશ્ચય તે મુક્તિનો માર્ગ છે. 12 અંગમાં એમ નથી કીધું કે અમારું 12 અંગનું જે જ્ઞાન છે તે મોક્ષનો માર્ગ, એવું 12 અંગની અંદર નથી કીધું. અમારું 12 અંગનું જ્ઞાન છે, ભલે 12 અંગનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જોઈ, પરંતુ 12 અંગનું જ્ઞાન તે મોક્ષનો માર્ગ એમ નથી કીધું 12 અંગમાં. 12 અંગમાં એમ કીધું છે કે 12 અંગનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, પરંતુ પોતાના અંતરાત્માને સ્પર્શ કરીને નીકળતું જે ભાવશ્રુત જ્ઞાન છે તે આત્માનુભૂતિ છે અને તે જ જ્ઞાનાનુભૂતિ છે. તો 12 અંગ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. 12 અંગનું જ્ઞાન ભલે હોય સમ્યક દ્રષ્ટિને, છતાં એ આ અનુભૂતિની અપેક્ષાએ અપૂર્વ નહીં. આત્માનુભૂતિની અપેક્ષાએ તે અપૂર્વ નથી. હોય છે સમ્યક દ્રષ્ટિને 12 અંગનું જ્ઞાન, બાકી મિથ્યા દ્રષ્ટિને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય છે. સમ્યક દ્રષ્ટિ હોય ને 10 પૂર્વ અને 12 અંગનું જ્ઞાન હોય, પરંતુ મિથ્યા દ્રષ્ટિને વધારેમાં વધારે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય છે. પરંતુ અનુભૂતિની અપેક્ષાએ, આત્માની અનુભૂતિની અપેક્ષાએ તે અપૂર્વ નથી. તો કે પોતાનો જે ચૈતન્ય ભગવાન આત્મા છે તે કેવો છે? આનંદનો ગાંગડો કીધો, એની અંદર એકાકાર થઈને આત્માનો અનુભવ કરવો, એનું નામ જ્ઞાનાનુભૂતિ કહેવામાં આવી. માટે આત્માનુભૂતિ અને જ્ઞાનાનુભૂતિ કોઈ જુદી વસ્તુ નથી. જ્ઞાનાનુભૂતિમાં જ્ઞાનની વિશેષતા થઈ તો જ્ઞાનાનુભૂતિ છે એમ નથી. જ્ઞાનાનુભૂતિની અંદર જ્ઞાનની વિશેષતા થઈ, 12 અંગનો જ્ઞાનનું વિશેષપણું થયું, તો તે જ્ઞાનાનુભૂતિ છે તેને લઈને એમ નથી. જ્ઞાનની વિશેષતા ક્ષયોક્ષમમાં થઈ તો જ્ઞાનાનુભૂતિ છે એમ નથી. જ્ઞાનની અનુભૂતિ, જ્ઞાનની વિશેષતા ક્ષયોક્ષમ જ્ઞાનમાં થઈ, 12 અંગનો ક્ષયોક્ષમ જ્ઞાન થયું તો તે જ્ઞાનાનુભૂતિ છે એમ નથી. પોતાના જે અંતર સ્વભાવ છે એની દ્રષ્ટિ કરીને, એને સ્પર્શ કરીને નીકળતું જે ભાવશ્રુત જ્ઞાન છે તે આત્માનુભૂતિ અને તે જ જ્ઞાનાનુભૂતિ છે, અને તે એક જ મોક્ષ માર્ગ છે. તો કે આવો આત્માનુભૂતિ એટલે કે આત્માનો અનુભવ કેવો છે? રાગરહિત છે, પરરહિત છે. એવો જે અનુભવ તેને મોક્ષ માર્ગ કીધો, અને તેને જ્ઞાનાનુભૂતિ કીધી, અને તે જ્ઞાનાનુભૂતિને 12 અંગનો જે જ્ઞાન છે તેનાથી જુદું એટલે કે આ સ્વલક્ષી જ્ઞાન છે, અને 12 અંગનું જે જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન છે. તેથી તે મોક્ષ માર્ગ નથી, પરંતુ જ્ઞાનાનુભૂતિ તે મોક્ષ માર્ગ છે. 12 અંગની અધિકતા થઈ તો અહીં અનુભવમાં વિશેષતા થઈ એમ નથી. 12 અંગની અધિકતા થઈ તો અહીંયા અનુભવમાં વિશેષતા થઈ એમ નથી. તો અહીં શું છે? તો ખરેખર તો પોતાના સ્વભાવને સ્પર્શ કરીને નીકળતું જ્ઞાન, એને આત્માનુભૂતિ કીધી, એને આત્માનો અનુભવ કીધો. પરંતુ 12 અંગનું જે જ્ઞાન છે તે અંગની અધિકતા, તેને અહીં આત્માનુભૂતિ કહેવામાં આવી નથી. તો 12 અંગનું જે વ્યવહાર જ્ઞાન છે તેમાં પણ એમ કીધું છે કે આત્માનો અનુભવ તે જ્ઞાનાનુભૂતિ. 12 અંગનું જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કીધું, 12 અંગના જ્ઞાનને પરલક્ષી જ્ઞાન કીધું. પરંતુ તેની અંદર પણ શું બતાવ્યું છે કે આત્માનો અનુભવ તે જ્ઞાનાનુભૂતિ અને તે આત્માનુભૂતિ, અને તે જ એક મોક્ષનો માર્ગ છે. દ્વાદશાંગમાં શું કીધું? અમારું જ્ઞાન તે મોક્ષ માર્ગ નહીં. દ્વાદશાંગની અંદર શું બતાવ્યું? અમારું એટલે કે 12 અંગનું જ્ઞાન તે મોક્ષ માર્ગ નહીં, અને શુભ રાગ અમારી તરફ જે ઉઠે છે એ પણ મોક્ષ માર્ગ નહીં. એ પણ શુભ રાગ છે ને, તો એ શુભ ભાવ છે ને, એ અમારી તરફ એટલે કે 12 અંગના જ્ઞાન તરફ જે ભાવ થયો તે શુભ ભાવ છે, તે પણ મોક્ષ માર્ગ નથી. માટે તો ભગવાન આત્માનું જે જ્ઞાન છે, એને સ્પર્શ કરીને નીકળતું જે જ્ઞાન છે એને આત્માનુભૂતિ કહેવામાં આવ્યું છે. જે પરમેશ્વર પરમાત્મા, જે દેવોનો પણ દેવ છે એવો દેવાધિદેવ, તેને 12 અંગની અંદર એમ ફરમાયું છે કે શુદ્ધ ચૈતન્ય પ્રભુ
એક દેડકો જે મેંડક, તો કે એ પણ જ્ઞાનાનુભૂતિ કરે છે, એ પણ આત્માની અનુભૂતિ કરે છે. એને 9 તત્વના નામની ખબર નથી, એને 6 દ્રવ્યના નામની ખબર નથી, એને 5 સમવાયના નામની ખબર નથી, છતાં પણ તેની આત્માની અનુભૂતિ થઈ, તો તેને ત્યાં જ્ઞાનાનુભૂતિ કહેવામાં આવી અને તેને ત્યાં મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો. તો એક દેડકો કે જે તિર્યન છે, એને કોઈ પણ તત્વની વાત નો ખ્યાલ હોય, એટલે કે નામ ન આવડતા હોય, પરંતુ ત્યાં એને સહજપણે ભેદ જ્ઞાન વધતું હોય, છતાં પણ તેને આત્માનુભૂતિ છે, તો ત્યાં તેને જ્ઞાનાનુભૂતિ કહેવામાં આવી. અહીં તો મેક્સિમમમાં મેક્સિમમ 12 અંગનું જે જ્ઞાન છે, તે જ્ઞાનને પણ પરલક્ષી જ્ઞાન, તેને વિકલ્પ કહેવામાં આવ્યો. તારો આ જે માર્ગ છે, તે વિતરાગ માર્ગ, કોઈ અલૌકિક માર્ગ છે. એમાં પરની અપેક્ષા, એટલે કે રાગ આદિ, ઉગાડ આદિની, એ કઈ મોક્ષ માર્ગ છે? તો કે નહીં, પરની અપેક્ષા નથી એમાં. રાગદ્વેષ આદિ પણ એની અંદર, એનો પણ અહીંયા અભાવ છે. એનો ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉગાડ હોય, એ કઈ મોક્ષ માર્ગ છે? તો કે ના. તો કે દાત સાંગમાં ભગવાને શ્રુત કેવરીએ એમના જ્ઞાનમાં પણ એમ કીધું કે તું તારા આત્માની જે અનુભૂતિ છે, તારા આત્માના જ્ઞાનની જે અનુભૂતિ છે, તે મોક્ષ માર્ગ છે. ક્ષયોક્ષમ ભલે પરને જાણવાનો થોડો હોય, ક્ષયોક્ષમ ભલે પરને જાણવાનો થોડો હોય, પણ પોતાના જ્ઞાનનો અનુભવ કરે તે જ મોક્ષ માર્ગી છે. પરને જાણવાનો ક્ષયોક્ષમ ઘણાને થોડો હોય, પરંતુ પોતાના જ્ઞાનનો જે અનુભવ કરે એ જ મોક્ષ માર્ગ છે. ઘણાને પરનો ક્ષયોક્ષમ ઘણો હોય, પરંતુ પોતાનું જ્ઞાન ન હોય, તો તે ખરેખર જ્ઞાનાનુભૂતિ નથી, તે મોક્ષ માર્ગી નથી. તો શું કીધું? પરનો ક્ષયોક્ષમ, પરને જાણવાનો ક્ષયોક્ષમ ભલે થોડો હોય, પરંતુ પોતાના જ્ઞાનનો જે અનુભવ કરે છે, તે જ મોક્ષ માર્ગી છે. માટે આત્માના અનુભવ વિનાના જ્ઞાનના ક્ષયોક્ષમને અધિક માની લે, તો એને 12 અંગનું જ્ઞાન હોતું નથી. કેમ કે 12 અંગનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને હોય છે, અને સમ્યક દ્રષ્ટિને એનો આત્મા જ ઉર્ધ્વ દેખાય છે, એને એનો આત્મા જ પ્રમુખ દેખાય છે, એને એના આત્માની જ અધિકતા દેખાય છે, એને એના સ્વરૂપનો જ મહિમા હોય છે. તો આત્માના અનુભવ વિના જ્ઞાનના ક્ષયોક્ષમને કોઈ અધિક માની લે, તો એને ખરેખર 12 અંગનું જ્ઞાન હોતું નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિ જ નથી હોતો. પણ 9 પૂર્વ અને 11 અંગ હોય અને માની લે કે અમને તો ઘણું જ્ઞાન થયું, આપણને તો એ પણ નથી, એનો અંશ માત્ર પણ જ્ઞાન નથી, છતાં આપણને આપણા જ્ઞાનનો મદ હોય છે. તો આ જ્ઞાન મદ છે, એ જીવને અટકાવવાનું સાધન છે. તો કે 9 પૂર્વ અને 11 અંગનું પણ જ્ઞાન હોય અને એ માની લે કે અમને તો ઘણું જ્ઞાન થયું, તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એ મહિમા બાહ્યલક્ષી ક્ષયોક્ષમ જ્ઞાનની મહિમા આવી એને, પરંતુ અંતરનો મહિમા ન આવ્યો, સ્વભાવનો મહિમા ન આવ્યો, માટે તેને ત્યાં મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષો માટે તે આત્માર્થી છે, અને જ્ઞાનનો ધર્મ તેને પ્રગટ થયો એમ નથી. જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષો માટે તેને આત્માર્થી છે, માટે તેને આત્માર્થી કીધો, અને જ્ઞાનનો ધર્મ તેને પ્રગટ થયો છે, માટે તેને આત્માર્થી કીધો એમ નથી. જ્ઞાનનો ક્ષયોક્ષમ ભલે થોડો હોય, પણ અનુભૂતિ છે ને પોતાના સ્વભાવની, તો એને અહીંયા મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો, તેને ત્યાં આત્માર્થી કહેવામાં આવ્યો, અને તેને ત્યાં મોક્ષ માર્ગી કહેવામાં આવ્યો. તે અલ્પકાળની અંદર કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશે. કેમ કે શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતા થાય છે, અને અલ્પકાળ પછી ભલે એની અંદર 2, 3, 4 ભવ હોય, પરંતુ તે ભવ એના જ્ઞાનના જ્ઞેય છે. તો માટે અલ્પકાળની અંદર, અનંતકાળની અપેક્ષાએ તે અલ્પકાળ કીધો, તે અલ્પકાળની અંદર તે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશે. હજી તો આપણને તો જ્ઞાનના મહિમાની વાત તો દૂર રહી, આપણને તો શેનો મહિમા આવે છે? વૈભવનો મહિમા આવે છે, પૈસાનો મહિમા આવે છે, સ્ત્રી કુટુંબ કબીલાનો મહિમા આવે છે, સંયોગોનો મહિમા આવે છે. એને તો અહીંયા ક્ષયોક્ષમની પણ, અહીંયા તો ક્ષયોક્ષમની પણ મહિમા ઉડાવી દીધી. આપણને તો હજી બહારનો મહિમા આવે છે, બહારના સંયોગોનો મહિમા આવે છે, કે જેના પ્રદેશોના આપણા પ્રદેશો તદ્દન જુદા છે, એવા સંયોગોનો, એવા સ્ત્રી કુટુંબ કબીલાનો, એવા પૈસાનો, એવા વૈભવનો મહિમા આવે છે. પરંતુ આપણા જ પોતાના જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞાનનો વિકાસ થયો હોય, ક્ષયોક્ષમ થયો હોય, પરંતુ એ ક્ષયોક્ષમ જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે. 12 અંગનું જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન કીધું. તો એનો જો મહિમા હોય,
તો એ મહિમાથી એને આત્માની પ્રાપ્તિ થતી નથી. તો એ મહિમાને પણ અહીં ઉડાવી દેશે. કેમ કે એ પરલક્ષી છે ને, તો પરલક્ષી ક્ષયોક્ષમની મહિમા અહીંયા આચાર્ય ભગવાન ઉડાવી દેશે. આપણે તો હજી બહારના મહિમામાં પીડ્યા છીએ. કેમ કે આપણને આપણું કાર્ય નથી થતું, માટે આપણે ક્યાં ઊભા છીએ? તો કે બહારના મહિમામાં છીએ. શાસ્ત્રનો અભ્યાસ, તો કે શાસ્ત્રનો અભ્યાસ કરે એ તો કરે, શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો એ કરતા કરે. એ આવે એ જુદી વસ્તુ છે. શાસ્ત્રનો અભ્યાસ રસ્તામાં આવે, પરંતુ તેનાથી આત્માની પ્રાપ્તિ થાય એમ નથી. એ પરલક્ષી જ્ઞાન છે. આત્માનો અનુભવ એનું નામ મોક્ષ માર્ગ, એનું નામ આત્માનુભૂતિ, અને એનું નામ જ્ઞાનાનુભૂતિ કહેવામાં આવ્યું છે. તો કે આગળ બતાવે છે સંસ્કૃતના શ્લોકમાં, આત્માનુભૂતિ રીતિ શુદ્ધ નૈયાત્મિકાયા જ્ઞાનાનુભૂતિ તિરયમેવ કિલતી બુધવા. તો શું કહે છે? તો કે અંતરના આત્માનો જે અંતર અનુભવ છે એ જ જ્ઞાનનો અનુભવ છે. એ જ્ઞાનની અનુભૂતિ કીધી, માટે ક્ષયોક્ષમની મહિમા કરાવે છે એમ નથી. આ અર્થનો અનર્થ ન થાય માટે આચાર્ય ભગવંત વારંવાર બતાવે છે કે આત્માના અંતરનો અનુભવ એટલે કે ભાવશ્રુત જ્ઞાન એ જ જ્ઞાનનો અનુભવ છે. જ્ઞાનની અનુભૂતિ કીધી, માટે ક્ષયોક્ષમ જ્ઞાનનો મહિમા તમને ન આવવો જોઈએ. ક્ષયોક્ષમની મહિમા આચાર્ય ભગવંત કરાવે છે એમ નથી. એમ જાણીને પછી શું કે, આત્મામાં આત્માને નિષ્ઠ સ્થાપીને, શું કીધું? કરી નિશ્ચલપણે સ્થાપિત આત્માને જ આત્મમહી, એટલે કે આત્માને આત્મામાં નિશ્ચળ સ્થાપીને, આત્માને આત્મામાં આત્મા નિશ્ચળ સ્થાપે છે. કેમ કે આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. કેમ કે અહીં અંદર જ છે, અંદર જ સુખ પડ્યું છે, અંદર જ આનંદ પડ્યો છે. તો અંદરથી જ એ પ્રાપ્ત કરવાનું છે, પ્રાપ્યની પ્રાપ્તિ કરવાની છે. તો કે એમ જાણીને આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, તો કે આત્મા જે આનંદ કંદ છે તેને એવા આત્માને નિર્વિકલ્પ દશામાં સ્થિર કરીને, એટલે કે સ્થાપીને, એવો જે જ્ઞાન ઘન આત્મા છે એવી રીતે એને દેખવું. દેખવું એટલે જાણવું, જાણવું એટલે અનુભવવું. તો આત્માને આત્મામાં નિષ્ઠ સ્થાપીને દેખવાની વાત બતાવી. તો કે કેવી? તો કે જ્ઞાન ઘન જે આત્મા છે ને એવી રીતે એને દેખવું. તો કે જ્ઞાન ઘન આત્મા છે, દેખવું એટલે અનુભવવું. તો કે એવો જે ચૈતન્ય ભગવાન આત્મા છે વિજ્ઞાન ઘન, એને અનુભવ, એને અહીંયા આત્માનુભૂતિ કહેવામાં આવી. તો કે કોઈ વ્યાખ્યાન કરતા કોઈને આવડે ન આવડે તો એ તો વિકલ્પ છે, એ તો વાણીની લીલા છે, એ ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે, તે પૂતગલનું કાર્ય છે. માટે આખું સમયસાર પૂરું થયું ને તો છેલ્લે શ્લોક અત્યારે મંદિરમાં ચાલી રહ્યા, જીન મંદિરમાં 278 ને 279, બસ પૂરો થયો. 278 નંબરનો શ્લોક. તો એની અંદર શું આવ્યું કે તેની અંદર આવે છે, આચાર્ય ભગવાન એમ કહે છે કે આ જે ટીકા લખી એ મેં નથી લખી, એ ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે, એ પૂતગલની રચના છે, એનો કરતા તે પરમાણુ છે, હું નથી. એવી ત્યાં એની નિર્માણતા બતાવી મુનિરાજની. આપણને તો થોડું ઘણું આવડતું હોય તો આપણને એનો મદ હોય છે, ત્યારે તે 3 કષાય ચોકડીની અભાવરૂપી ત્રાગ પરિણીતિ ધારણ કરેલા એવા ભાવલિંગી મુનિરાજની નિર્માણતા ત્યાં બતાવે છે કે આ જે ટીકા લખી એ મેં નથી લખી, એ શબ્દની રચના એ સમયની યોગ્યતાથી રચાઈ ગઈ છે, અને તેનો કરતા તે પરમાણુ છે એ પણ ઉપચારથી, ખરેખર તે સમયે જે પર્યાય ઉત્પન્ન થઈ તે પર્યાયનો કરતા તે જ પર્યાય છે, પૂર્વ પર્યાય પણ નથી, પરંતુ ઉપચારથી તેનો કરતા પરમાણુને કહેવામાં આવ્યો. તો એની નિર્માણતા ત્યાં બતાવે છે. હવે આગળ આપણે આજે 15 નંબરની ગાથાની અંદર જઈશું. આ 14 નંબરની 13 નંબરના શ્લોકની અંદર શું વાત આવી? તો કે આત્માનુભૂતિ, તો કે આત્માનુભૂતિ તે જ જ્ઞાનાનુભૂતિ, અને તેને એવા આત્માને આત્મામાં નિશ્ચળ સ્થાપીને એને દેખવો, અનુભવો, એનું નામ અહીંયા મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. તો એની અંદર એના 15મી ગાથાના ઉપદો ઘાતની અંદર તે આ વાત 13મા શ્લોકની અંદર બતાવી. તો 15મી ગાથા શું છે? બોલો 15મી ગાથા. સકલ દેખે
જો 3 વિશેષણ બતાવ્યા: અબધ સ્પષ્ટ, અનન્ય અને અવિશેષ. અબધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન શકલ દેખે ખરે. તો જેણે આવો આત્મા અનુભવ્યો, જેણે આવો આત્મા અનુભવ્યો તેણે આખું જૈન શાસન જોયું. કેવો આત્મા અનુભવ્યો? તો અબધ સ્પષ્ટ, અનન્ય, અવિશેષ. તો નિયત અને અણસંયુક્ત નથી બતાવ્યું, પરંતુ તે પ્રાસ મેળવવા માટે નથી, બાકી અંદર આવી જાય છે. સંસ્કૃતની અંદર અપદેશ સંત મજમ, એની અંદર એ 2 વિશેષણો ઉપલક્ષણથી બતાવી દીધા છે. તો કે જેણે આત્મા આવો અનુભવ્યો તેણે આખું જૈન શાસન કીધું. કથનની પદ્ધતિ તે પણ મૂળ માર્ગને ટચ કરે એવી કુનકુન આચાર્ય ભગવાનની કથન પદ્ધતિ બતાવવામાં આવી છે. તો જે પુરુષ આત્માને અબધ સ્પર્શ, જે 14માં કીધા હતા ને, તે જ શબ્દ અનન્ય એટલે આકૃતિનું અનેરાપણું નહીં, અવિશેષ એટલે કે તેની અંદર ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત લઈ લેવા. તો આની અંદર 3 બોલ છે તો કંઈક વિશેષતા છે, એમ નથી. પણ અપદેશ સંત એવો જે સંસ્કૃતમાં શબ્દ આવ્યો છે ને, તો એની અંદર બીજા 2 બોલને એની અંદર ગર્ભિત કરી દીધા છે. તો અહીંયા 14 નંબરની ગાથામાં દર્શન પ્રધાનતાથી કીધું હતું, કર્મના સંબંધ વિનાનો, પરના સ્પર્શ રહિત અને કર્મના સંબંધ રહિત, એવું પેલું અબધ સ્પષ્ટ. પછી આકૃતિ કોની? તો કે દ્રવ્યની વ્યંજન પર્યાય એવા અનેક અનેકતાથી રહી, એનાથી પણ તે કેવો છે? અનેરાપણાથી રહિત અનન્યપણું છે. તો એવો બીજું. ત્રીજું અર્થ પર્યાયની હિનાધિકતાથી રહિત, એમાં આપણે 12 પર્યાય જોઈ હતી. ષષ્ઠ ગુણ હાનિ વૃદ્ધિ, 6 વૃદ્ધિની ને 6 હાનિની, એવી અર્થ પર્યાયની હીન અધિકતાથી રહિત. પછી જોયું તો ગુણ ભેદથી રહિત, સામાન્ય. અને 5મું આકુરતાથી રહિત, અનાકુર. એવા આત્માની અનુભૂતિને સમ્યક દર્શન કીધું હતું. જે આવા 5ને દેખે છે તે સર્વજીન શાસનને દેખે છે. જે આવા 5ને દેખે છે, જાણે છે, તે જીન શાસનને દેખે છે. કે જે જીન શાસન બાહ્ય દ્રવ્ય સ્ત્રોત તેમજ અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ સ્ત્રોત વાળું છે. બસ આ વસ્તુ સમજવાની છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્ય સ્ત્રોત તેમજ અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ સ્ત્રોત વાળું છે. તો જૈન શાસન બાહ્ય દ્રવ્ય સ્ત્રોતમાં પણ એમ કીધું છે. ભાવ સ્ત્રોત તો કોને કીધું? કે જે અનુભવ છે ને, આત્માનો અનુભવ, તેને ભાવ સ્ત્રોત કહેવામાં આવ્યું. તો અપદેશ જે શબ્દ મીકો છે ને, અપદેશ શ્રોત મજમ એટલે કે દ્રવ્ય સ્ત્રોત, શાંત એટલે જ્ઞાનરૂપ ભાવ સ્ત્રોત. તો ભગવાનની વાણીમાં એટલે કે અહીંયા 12 અંગની વાત કરી ને દ્રવ્ય સ્ત્રોતમાં, તો એમાં પણ એમ કીધું કે તારો અનુભવ જે છે એ જ આત્માનુભૂતિ અને એ જ મોક્ષ માર્ગ અને એ જ જ્ઞાનાનુભૂતિ. એ અનુભૂતિ જે થઈ તે ભાવ સ્ત્રોત. એ જૈન શાસન કેવું છે? પ્રત્યક્ષ છે. ફરીવાર 12 અંગમાં દ્રવ્ય સ્ત્રોતમાં પણ શું કીધું? કે તારો અનુભવ તે જ આત્માનુભૂતિ અને તે જ મોક્ષ માર્ગ અને તે જ જ્ઞાનાનુભૂતિ, અને એ અનુભૂતિ તે ભાવ સ્ત્રોત, અને તે જૈન શાસન પ્રત્યક્ષ છે. શાસ્ત્ર જે છે એ દ્રવ્ય સ્ત્રોત છે. આપણે જે શાસ્ત્ર લઈને બેસી પરમાગમ આદિ, તે દ્રવ્ય સ્ત્રોત છે. એમાં આત્માની અનુભૂતિ, એની અંદર પણ બતાવ્યું આત્માની અનુભૂતિ, જ્ઞાનાનુભૂતિને અનુભવ કીધું, એને જ મોક્ષ માર્ગ કીધું. દ્રવ્ય સ્ત્રોતમાં નિમિત્તના કથન ઘણા બધા આવે, એવું વાચ્ય પણ પ્રગટ થયું, એને ભાવ જૈન શાસન કહે છે. એવું વાચ્ય જે પ્રગટ થયું એની અંદર નિમિત્તના જે કથન આવ્યા, એવું જે વાચ્ય પ્રગટ થયું તેને ભાવ જૈન શાસન કહે છે. તો એની અંદર આપણે થોડી પહેલા શોર્ટની અંદર આખી ગાથા સમજીને પછી એનો વિસ્તારથી આપણે આવતા શુક્ર શનિવારે જોશું. તો શું કહે છે? કે જે પુરુષ આત્માને અબધ સ્પર્શ, અનન્ય અને અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અણસંયુક્ત દેખે છે અથવા અસંયુક્ત દેખે છે, તે સંપૂર્ણ જીન શાસનને દેખે છે. તે જીન શાસન બાહ્ય દ્રવ્ય સ્ત્રોત અને અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ સ્ત્રોત વાળું છે. પ્રતિક્રમણની અંદર આ ગાથા મૂકેલી છે. તો 14મી ગાથામાં શુદ્ધ નયનો વિષયભૂત ભગવાન આત્મા. શુદ્ધ નયનો વિષય કોણ છે? તો પોતાનો ભગવાન આત્મા. એ ભગવાન આત્માના જે 5 વિશેષણો બતાવ્યા છે 14મી ગાથામાં,
તેમાંથી અબધ, સ્પર્શ, અનન્ય અને અવિશેષ, તે 3 વિશેષણ તો આ ગાથામાં એના એ જ ફરીવાર આવ્યા. એથી એમ પ્રતીત થાય છે કે એ વિશેષણોની માધ્યમથી ગાથામાં પણ એ જ આત્માની ચર્ચા કરી રહ્યા છે કે જેની ચર્ચા 14મી ગાથામાં કરવામાં આવી હતી. આનાથી શું ફલિત થયું કે આ ગાથામાં એ જ આત્માની ચર્ચા કરી રહ્યા છે કે જે આત્માની ચર્ચા 14મી ગાથામાં કરવામાં આવી હતી. ગાથામાં અવકાશ ન હોવાને કારણે નિયત અને અસંયુક્ત વિશેષણોનો ઉલ્લેખ લઈ શક્યા નથી પ્રાસ મેળવવા માટે. એથી ઉપલક્ષણથી એને પણ સામેલ કરવામાં આવ્યા છે. તો 14મી ગાથાની અંદર શુદ્ધનીનો જે વિષયભૂત પોતાનો ભગવાન આત્મા હતા એના 14મી ગાથામાં ઊંડાણથી એની આપણે વિગતવાર 5 એક્ઝામ્પલથી 5 ઉદાહરણથી આપણે એની સમજી લીધું છે. માટે એની એ વિશેષ ચર્ચા કરવી નથી. પરંતુ ગાથાનો જે ઉત્તરાર્ધ છે તેને મુખ્ય બનાવીને, એટલે કયો કે તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે ખરે, એટલે કે એ સંપૂર્ણ જીન શાસનને દેખે છે કે કયું કે તે જીન શાસન દ્રવ્ય સ્ત્રોત, બાહ્ય દ્રવ્ય સ્ત્રોત અને અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ સ્ત્રોત વાળું છે. એ ઉત્તરાર્ધને મુખ્ય બનાવીને એને સ્પષ્ટ કરવાનો આપણે પ્રયાસ કરી કે શુદ્ધ નહીંનો વિષયભૂત આત્માને જાણવાથી સર્વસ્રોત કઈ રીતે જાણી લેવાય છે. શુદ્ધ નહીંનો વિષયભૂત પોતાનો જે ભગવાન આત્મા છે એને જાણવાથી સર્વસ્રોત કઈ રીતે જાણી શકાય છે. તો સંપૂર્ણ જીનાગમનું એકમાત્ર મૂળ કયું છે તો કે એનું મૂળ પ્રતિપાદ્ય શુદ્ધ નહીંનો વિષય ભૂત જે ભગવાન આત્મા છે એ જ સંપૂર્ણ જીનાગમનું એકમાત્ર મૂળ છે. એ પ્રતિપાદ્ય કોણ તો કે પોતાનો ભગવાન આત્મા. તો કોણ છે તો કે શુદ્ધ નહીંનો વિષયભૂત છે, એ જ ભગવાન આત્મા છે. એને એમ કહી શકાય કે જીન શાસનનું પ્રતિપાદન એનું જે કેન્દ્ર બિંદુ છે તે શુદ્ધ નહીંનો વિષયભૂત જે ભગવાન આત્મા તે અબધ, સ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત ભાવવાળો જે ભગવાન આત્મા એ જ એનો પ્રતિપાદ્ય કેન્દ્ર બિંદુ છે. કેમ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, રાણી જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ આ જ ભગવાન આત્માના આશ્રયથી થાય છે. કે જે મોક્ષ માર્ગ, જેને મોક્ષની દશા કીધી, જે મોક્ષ માર્ગ બતાવ્યો કે જ્યાંથી ધર્મની શરૂઆત થઈ, એવું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર શેનાથી પ્રાપ્ત થાય છે તો કે ભગવાન આત્માના આશ્રયથી થાય છે. અને તે ભગવાન આત્મા કેવો છે તો કે શુદ્ધ નહીંનો વિષયભૂત છે. તો શુદ્ધ નહીંનો વિષયભૂત ભગવાન આત્મા કેવો છે તો અબધ, સ્પર્શ, અનન્ય, અવિશેષ, નિયત અને અસંયુક્ત એવો ભાવવાળો આ ભગવાન આત્મા છે જે સંપૂર્ણ જીનાગમનું એકમાત્ર મૂળ પ્રતિપાદ્ય છે. માટે એની અંદર વિશેષમાં એક શાસ્ત્ર છે નાનું, તીર્થંકર મહાવીર અને એનું સર્વોદય તીર્થ. તીર્થંકર મહાવીર સોનગઢની અંદર મળે છે તે તીર્થંકર મહાવીર અને એનું સર્વોદય તીર્થ. એની અંદર પણ બતાવ્યું છે કે ભગવાન મહાવીરના ઉપદેશોનું કેન્દ્રબિંદુ કોણ છે તો કે આત્મા. કેમ એમાં પણ બતાવ્યું કે 3 કાર્ય પરમાત્મા તો એક જ પંથ હોય. કેમ કે સત્ય વસ્તુ હોય, અનાદિકાળ પહેલા પણ એ જ હતી, અત્યારે પણ એ છે ને ભાવિમાં પણ એ જ રહેવાની, એમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ જે કલ્પિત શાસ્ત્ર છે ને તો એમાં આચાર્ય ફરક પડે છે. કેમ કે એને પોતાના મનની કલ્પનાથી બનાવેલા છે કલ્પિત શાસ્ત્ર. પરંતુ જે સત્ય શાસ્ત્ર છે, સાચા શાસ્ત્ર છે તે અનાદિકાળ પહેલા પણ વસ્તુ સ્વરૂપનું એમ જ નિરૂપણ કરતા હતા, અત્યારે પણ એ જ રીતે કરી રહ્યા છે, ભાવિમાં પણ એમ જ કરશે. તો તે ભગવાન મહાવીરના ઉપદેશનું કેન્દ્રબિંદુ કોણ હતું તો કે આત્મા છે. તેથી આત્મતત્વના પ્રતિપાદન વાસ્તે, પોતાના આત્માના પ્રતિપાદનને કાજે, વાસ્તે, અર્થે પદ્રવ્યનું જેટલું અને જે કથન આવશ્યક છે, પદ્રવ્યનું જેટલું એટલે કે એની જેટલી જરૂરિયાત છે તેટલું, અને જે કથન બધા કથન આવશ્યક નથી હોતા પણ જે કથન આવશ્યક છે તેટલું જ અને તે જ કથન તેમની વાણીમાં મુખ્ય રૂપે આવ્યું છે. ફરીવાર ભગવાન મહાવીરનું કેન્દ્રબિંદુ ઉપદેશનું આત્મા છે. તેથી આત્માના પ્રતિપાદનના વાસ્તે, જો એક એક્ઝામ્પલથી આપણે સમજીએ, નાનો છોકરો છે એને એની માતા એમ કહે છે કે રસોડામાં જઈને તું મીઠાનો ડબ્બો લઈ આવ. હવે રસોડાની કબાટની અંદર મીઠાનો ડબ્બો પણ છે, એ બાજુમાં ખાંડનો ડબ્બો પણ છે. બંને ડબ્બાનો કલર એક સરખો છે.
બરાબર. હવે છોકરાને તો મીઠું કોને કહેવાય, સાકર કોને કહેવાય, ખાંડ કોને કહેવાય ખબર નહોતી. હવે એને મીઠાનો ડબ્બો લેવાનું કીધું. બે સફેદ વસ્તુ છે, તો કેવી રીતે લાવશે? તો એને મીઠાને બતાવે છે કે જો એને ચાખજે, જે ખારું છે તે મીઠું અને જે ગળ્યું છે તે ખાંડ. તો લાવવું છે ખાંડ, પરંતુ બતાવ્યું મીઠાને બતાવ્યું. કેમ? તો કે ખાંડને લાવવા માટે, યથાર્થ વસ્તુને સમજવા માટે ત્યાં મીઠાને બતાવવું જરૂરી છે, નહીતર ભૂલ થશે. જેવી રીતે આપણે બજારમાં સોનું લેવા જઈએ તો પિત્તરને જાણવું જરૂરી છે, નહીતર કોઈ આપણને પિત્તર આપી દેશે. તો પ્રયોજન તો સોનું લાવવાનું હતું, પણ જાણીશી કોને સાથે? તો કે પિત્તરને. તો અહીં પણ શું કહે છે ભગવાન મહાવીર? પરદ્રવ્યોનું જેટલું, કોના માટે? આત્માના પ્રતિપાદનના વાસ્તે પરદ્રવ્યનું જેટલું અને જે કથન આવશ્યક છે તેટલું અને તે જ કથન એમની વાણીમાં મુખ્ય રૂપે આવ્યું છે. જીવનું પ્રતિપાદન તો જીવને સમજવા માટે છે, જીવનું પ્રતિપાદન તો જીવને સમજવા માટે છે, પરંતુ અજીવ દ્રવ્યનું પ્રતિપાદન પણ જીવને સમજવા માટે જ છે. શરીરને, પૂતગલને સમજાવે, અજીવને અજીવ તરીકે સમજાવે, પરંતુ શેના માટે? તો કે જીવના પ્રતિપાદન માટે. પ્રયોજન તો જીવનું પ્રતિપાદનનું છે, પરંતુ જીવનું પ્રતિપાદન તો જીવને સમજવા માટે છે, પરંતુ અજીવનું પ્રતિપાદન, અજીવ દ્રવ્યનું, તે પણ જીવને સમજવા માટે જ છે. કેમ કે આત્માનું હિત તો આત્માને જાણવામાં છે. આત્માનું હિત ક્યાં છે? તો કે આત્માને જાણવામાં છે. એકને જાણ્યો તો સર્વને જાણ્યું. પરને માત્ર જાણવાનું છે. પરને શું છે? માત્ર જાણવાનું છે. અને પોતાના જીવને જાણીને એની અંદર જામવાનું છે. પરને શું છે? માત્ર જાણવાનું, તે ખાલી જ્ઞેય છે, અને જ્ઞેયપૂર્વક એ છે, તે ખાલી જ્ઞેય છે. અને પોતાના જીવને જાણીને એની અંદર જામવાનું છે, એની અંદર રમણ કરવાનું છે, એની અંદર ચરવાનું છે. પરને જાણીને તેનાથી વિમુખ થવાનું. આપણે કીધું ને જ્ઞેયપૂર્વક હે. પરને જાણીને એટલે કે જ્ઞેયપૂર્વક તે હે છે, અને સ્વને જાણીને એની અંદર સ્થિર થવાનું છે, એની અંદર એકાગ્ર થવાનું છે. તો પરને જાણીને એનાથી વિમુખ થવાનું છે, અને જીવને એટલે કે સ્વજીવને જાણીને તેની અંદર જામી જવાનું છે. પરને જાણીને છોડવાની વાત બતાવી, અને સ્વને જાણીને એને પકડવાની, એને જકડી રાખવાની વાત બતાવી. પરને જાણીને એનાથી વિમુખ થવાનું, એને છોડવાની એટલે કે જ્ઞેયપૂર્વક હે, અને સ્વને જાણીને તેની અંદર આશ્રય કરવાની વાત બતાવી, એની અંદર જામવાની, એની અંદર લીન થવાની, રમણ કરવાની વાત બતાવી. તો તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનની પણ પ્રતિપાદિત શૈલીની આ મુખ્ય પકડ છે. એને જાણ્યા વિના એમના પ્રતિપાદનના નિષ્કર બિંદુને ગ્રહણ કરવો સંભવ નથી. તીર્થંકર ભગવાનને મહાવીર સ્વામી ભગવાનની આ પ્રતિપાદન શૈલી છે, તો એમને જાણ્યા વગર તેમના પ્રતિપાદનનો જે નિષ્કર્ષ બિંદુ છે, પોતાનો ભગવાન આત્મા, એને ગ્રહણ કરવું સંભવ નથી. તો આ કથનથી શું સ્પષ્ટ થાય છે કે સંપૂર્ણ જે જીન શાસન છે, જે જીનાગમ છે, તેનો આશય શું છે, એનું પ્રયોજન શું છે? તો કે સંસારના જે દુઃખી પ્રાણીઓ છે એને સંસારના દુઃખોથી મુક્ત થઈને સુખી થવાનો માર્ગ બતાવ્યો છે. તો કે આખા સંપૂર્ણ જીન શાસનનો, જીનાગમનો સાર શું છે? કે સંસારના દુઃખી પ્રાણીઓને સંસાર દુઃખથી મુક્ત થઈને, સંસારના દુઃખથી મુક્ત થઈને સુખી થવાનો માર્ગ બતાવ્યો છે. અને તે માર્ગ કયો છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વાળો માર્ગ છે. અને તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ નૈના વિષયભૂત ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. ફરીવાર, સંપૂર્ણ જીન શાસનનો ઉદ્દેશ શું છે? કે સંસારમાં રહેલા જે પ્રાણીઓ છે, અનંત અનંત જીવો, તે બધા દુઃખથી પીડાય છે. તે દુઃખી પ્રાણીને સંસારના દુઃખથી મુક્ત થઈને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવા માટે આ માર્ગ બતાવવામાં આવ્યો છે. અને તે માર્ગ કયો છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે માર્ગ છે. અને તે માર્ગ શુદ્ધ નૈના વિષયભૂત ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. તેથી અંતે તો શુદ્ધ નૈના વિષયભૂત આત્માને જાણવો એ જ આવશ્યક થયું. માટે છેલ્લે તો શું આવ્યું? એક આત્માને જાણવો એ જ આવશ્યક થયું. માટે એ કેવું ઉચિત છે કે અબધ સ્પર્શ, અનન્ય, નિયત, અસંયુક્ત, અવિશેષ આત્માને જે જાણે છે
તે સંપૂર્ણ જીન શાસનને જાણે છે. માટે આ કેવું બરાબર યોગ્ય છે કે જે અબજ સ્પર્શ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત આત્માને જાણે છે તે જ સંપૂર્ણ જીન શાસનને જાણે છે. અને તે જીન શાસન કેવું છે તો કે દ્રવ્ય સ્ત્રોત તેમજ ભાવ સ્ત્રોત રૂપે છે. તે જીન શાસન દ્રવ્ય સ્ત્રોત અને ભાવ સ્ત્રોત રૂપે છે. દ્રવ્ય સ્ત્રોત એટલે દાર્થાંગ જીનવાણીને દ્રવ્ય સ્ત્રોત કીધું, અને તેને અથવા તેના પ્રતિપાદ્યને જાણવા વાળી શ્રુત જ્ઞાનની જે પર્યાય છે તેને ભાવ સ્ત્રોત કહેવામાં આવ્યું. ફરીવાર કોને દ્રવ્ય સ્ત્રોત કીધું અને કોને ભાવ સ્ત્રોત કીધું? પહેલી વસ્તુ તો સંપૂર્ણ જીન શાસનને દેખે છે, જાણે છે. તો એ જીન શાસન કેવું છે કે જે જીન શાસન દ્રવ્ય સ્ત્રોત તેમજ ભાવ સ્ત્રોત રૂપે છે. તો કે જે દ્રવ્ય સ્ત્રોત છે તે દાત્સાંગ જીનવાણીને દ્રવ્ય સ્ત્રોત કીધું. તેને અથવા તેને પ્રતિપાદ્ય ને જાણવા વાળી જે શ્રુત જ્ઞાનની પર્યાય છે તેને ત્યાં ભાવ સ્ત્રોત કહેવામાં આવી. આ કથનનો સીધો અર્થ શું થયો કે શુદ્ધ જ્ઞેયનો વિષયભૂત જે ભગવાન આત્મા છે તે દ્રવ્ય સ્ત્રોત દ્વારા કહેવામાં આવ્યો છે. શુદ્ધ જ્ઞેયનો વિષયભૂત જે ભગવાન આત્મા છે તે દ્રવ્ય સ્ત્રોત દ્વારા કહેવામાં આવ્યો છે અને ભાવ સ્ત્રોત દ્વારા જાણવામાં આવ્યો છે. આનો અર્થ શું થયો કે જે શુદ્ધ જ્ઞેયનો વિષયભૂત પરમ શુદ્ધ જ્ઞેયનો વિષયભૂત જે ભગવાન આત્મા છે તે દ્રવ્ય સ્ત્રોત દ્વારા કહેવામાં આવ્યો અને ભાવ સ્ત્રોત દ્વારા જાણવામાં આવ્યો છે. એને જ અહીંયા અપદેશ કહેવામાં આવ્યો. એને જ અહીં શું કહેવામાં આવ્યો? અપદેશ. જેનાથી પદાર્થ કહેવામાં આવે તે અપદેશ. જેનાથી પદાર્થ કહેવામાં આવે તેને અપદેશ. માટે અહીંયા દ્રવ્ય સ્ત્રોતને ગ્રહણ કરવું એમ શબ્દ આવે છે. તો શું કીધું? તો કે જેને ઉપદેશ કોને કહેવામાં આવ્યો? અપદેશ કોને કહેવામાં આવ્યો? તો કે શુદ્ધ જ્ઞેયનો વિષયભૂત જે ભગવાન આત્મા છે તે ભગવાન આત્માને દ્રવ્ય સ્ત્રોત કહેવામાં આવ્યો અને ભાવ સ્ત્રોત દ્વારા જાણવામાં આવ્યો. દ્રવ્ય સ્ત્રોત દ્વારા કહેવામાં આવ્યો અને ભાવ સ્ત્રોત દ્વારા જાણવામાં આવ્યો. એને જ અહીંયા અપદેશ કહેવામાં આવ્યો. તો સંપૂર્ણ ગાથાનો અર્થ શું થાય છે કે જે પુરુષ, કયો પુરુષ? જે પુરુષ દ્રવ્ય સ્ત્રોતથી વાચ્ય, દ્રવ્ય સ્ત્રોત વાચક છે. વાચ્ય કોણ છે એનું? તો કે ભગવાન આત્મા. તો કે દ્રવ્ય સ્ત્રોતથી વાચ્ય તેમજ ભાવ સ્ત્રોતથી જ્ઞેય જાણે છે ને. ભાવ સ્ત્રોતથી આ પર આગળ શું આવ્યું કે ભગવાન આત્મા દ્રવ્ય સ્ત્રોત દ્વારા કહેવામાં આવ્યો અને ભાવ સ્ત્રોત દ્વારા જાણવામાં આવ્યો. તો દ્રવ્ય સ્ત્રોતને શું કહેવામાં આવ્યું? તો અહીંયા જે પુરુષ દ્રવ્ય સ્ત્રોતથી વાચ્ય, તે તેનાથી દ્રવ્ય સ્ત્રોત વાચક અને વાચ્ય કોણ છે? તો પદાર્થ એટલે કે ભગવાન આત્મા. તેમજ ભાવ સ્ત્રોતથી જ્ઞેય એટલે કે જાણવામાં આવ્યો. તે અબધ સ્પર્શ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત આત્માને જાણે છે, અનુભવે છે. તે સમસ્ત જીન શાસનને જાણે છે. એનું તાત્પર્ય શું થયું કે જે જીનાગમ દ્વારા અથવા તેના ઉપદેશદાતા કોણ છે? જીનેન્દ્ર ભગવાન અથવા જીન ગુરુઓ અથવા તો જ્ઞાની ધર્માત્માઓ એના દ્વારા નિજ ભગવાન આત્માને જાણીને તેનો અનુભવ કરે છે, આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. તે જ સમસ્ત જીન શાસનનો મર્મગ્ન છે. ફરીવાર શું કીધું? એનું તાત્પર્ય શું થયું કે જીન શાસન દ્વારા એટલે કે જીનાગમ દ્વારા તેના ઉપદેશદાતા કોણ છે? તો કે જીનેન્દ્ર ભગવાન, જ્ઞાની ધર્માત્માઓ, જીનેન્દ્ર ગુરુઓ એટલે કે ભાવલિંગી મુનિરાજ આદિ. એ જે એના દ્વારા નિજ ભગવાન આત્માને જાણીને તેનો અનુભવ કરે છે, આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે, જ્ઞાનાનુભૂતિ પ્રાપ્ત કરે છે. તે જ સમસ્ત જીન શાસનનો મર્મગ્ન છે. એટલે કે આનાથી પણ વધારે જો સ્પષ્ટ કરીએ તો એમ કહી શકાય કે દેશના લબ્ધિ પૂર્વક કરણ લબ્ધિ, દેશના લબ્ધિ પૂર્વક કરણ લબ્ધિ પાર કરીને જે આત્માનુભવી થયા તે જ જીન શાસનના મર્મગ્ન છે. શું કીધું? બીજી રીતે કહી તો દેશના લબ્ધિ પૂર્વક એટલે કે જીનેન્દ્ર ભગવાનની દેશના, જ્ઞાની ભગવંતોની દેશના, કોઈને ને કોઈની દેશના એને આ ભવે કે આગળના ભવે સાંભળી જોઈએ. દેશના લબ્ધિ પૂર્વક જ સમ્યક દર્શન થાય, પરંતુ દેશના લબ્ધિથી નથી થતું. એ વસ્તુ પણ ખ્યાલમાં રાખવી. દેશના લબ્ધિ પૂર્વક થાય પણ દેશના લબ્ધિથી નથી થાય છે પોતાના ભગવાન આત્માના આશ્રયથી. તો કે દેશના લબ્ધિ પૂર્વક જીવ કરણ લબ્ધિની અંદર પ્રવેશ કરી તેને પાર કરીને તે આત્માનુભવી થયા.
તે જ જીન શાસનના મર્મગ્ન છે. તેની અંદર આગળ પૂજ્ય ગુરુદેવશ્રીનું કથન પણ સમજવા જેવું છે કે પોતાની અંતર પોતાનો અંતર એકરૂપ જે ભગવાન આત્મા છે એની પ્રતીતિ કરવી, એની રમણતા કરવી, એ જ શુદ્ધ ઉપયોગ છે. શું કીધું? પોતાના પરમાત્મા તત્વની પ્રતીતિ કરવી, એની અંદર રમણતા કરવી, એ જ જૈન શાસન છે. ને આ જે જૈન શાસન છે તે બાહ્ય દ્રવ્ય સ્ત્રોત અને અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ સ્ત્રોત વાળું છે. તો જયસેન આચાર્યજીની ટીકાની અંદર પણ આવ્યું છે કે બાહ્ય દ્રવ્ય સ્ત્રોતમાં પણ એમ કીધું છે કે અબધ સ્પષ્ટ આત્માનો અનુભવ કરવો એ જ જૈન શાસન છે. એની ટીકામાં પણ શું આવ્યું? અબધ સ્પષ્ટ આત્માનો અનુભવ કરવો, તેનું નામ જ જૈન શાસન છે. તો કે 12 અંગરૂપી વિતરાગી વાણીનો શું સાર બતાવ્યો, એનું શું પ્રયોજન છે કે તું શુદ્ધાત્માનો અનુભવ કર, તું તારા શુદ્ધાત્માનો અનુભવ કર. દ્રવ્ય સ્ત્રોત શું છે? તે વાચક છે. અંદર જે ભાવ સ્ત્રોત છે તે વાચ્ય છે. ફરીવાર શું કીધું? 12 અંગની વિતરાગ વાણીનો શું સાર બતાવ્યો? તો એનો સાર શું છે કે શુદ્ધાત્માનો તો અનુભવ કર. દ્રવ્ય સ્ત્રોત વાચક છે અને ભાવ સ્ત્રોત શું છે? તો કે વાચ્ય છે. તેનું કોનું? દ્રવ્ય સ્ત્રોતનું વાચ્ય ભાવ સ્ત્રોત છે. તો દ્રવ્ય સ્ત્રોત અબધ સ્પર્શ આત્માના સ્વરૂપનું નિરૂપણ કરે છે અને ભાવ સ્ત્રોત અબધ સ્પષ્ટ આત્માનો અનુભવ કરે છે. દ્રવ્ય સ્ત્રોત શું કરે છે કે અબધ સ્પષ્ટ આત્માના સ્વરૂપનું નિરૂપણ, એને દેખાડે છે, એને દેખે છે. અને જાણે છે કોણ? તો કે ભાવ સ્ત્રોત. ભાવ સ્ત્રોત અબધ સ્પષ્ટ આત્માનો અનુભવ કરે છે. માટે પંડિત રાજમલજીની 13મા કળશમાં આ વિશે બહુ સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે. એની આપણે જે વાત આવી કે આ શિષ્યએ પૂછ્યું કે કોઈ જાણશે કે દ્વાદશાંગ કોઈ અપૂર્વ લબ્ધિ છે? તો એનું સમાધાનની અંદર પંડિત રાજમલજીએ 13મા કળશની અંદર બતાવ્યું તો કે દ્વાદશાંગ તે વિકલ્પ છે. એમાં પણ એમ કીધું કે શુદ્ધાત્માનુભૂતિ તે જ મોક્ષ માર્ગ છે. આત્માની અનુભૂતિ તે જ મોક્ષ માર્ગ છે. આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનાનુભૂતિ છે. તો કે વિતરાગી શુદ્ધાત્માનો આશ્રય કરવાથી જે અનુભૂતિ થાય છે, જે અનુભવ થાય છે તે મોક્ષ માર્ગ છે. એવી વસ્તુને જાણ્યા બાદ, આવા પોતાના શુદ્ધાત્માને જાણ્યા બાદ વિકલ્પ આવે તો શાસ્ત્રનું વાંચન પણ કરે. પરંતુ એવા જીવોને શાસ્ત્ર વાંચવાનું કોઈ બંધન નથી. એને વિકલ્પ આવે તો શાસ્ત્રનું વાંચન પણ કરે, અશુભથી બચવા માટે આવો વિકલ્પ પણ આવે. પરંતુ એવા જીવોને શાસ્ત્રનું વાંચન કરવાનું કોઈ બંધન નથી કે નહીં મારે આટલો સ્વાધ્યાય તો કરવો જ જોઈએ, એવું કોઈ બંધન નથી. રસ્તામાં આવો સહચર શુભ ભાવ આવે પરંતુ એને એવું કોઈ બંધન નથી. એટલે કે શાસ્ત્ર વાંચ્યા વિના ચાલે નહીં એમ નથી. તે શાસ્ત્રનું વાંચન પણ ન કરે, તે પોતાના સ્વભાવના આશ્રય પાછા 7મા ગુણસ્થાનમાં ચાલ્યા જાય. પાછા 6માં આવે તો કોઈને ઉપદેશ દેવાનો વિકલ્પ આવે, કોઈને શાસ્ત્રની રચના કરવાનો વિકલ્પ આવે, કોઈ 12 ભાવનાનું ચિંતન કરે, કોઈ શાસ્ત્રનું પણ પઠન પાઠન કરે. તો એ આવે વિકલ્પ, પરંતુ એ વિના ચાલે નહીં એમ નથી. શું કીધું એની અંદર? તો કે જે પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ એ જ મોક્ષ માર્ગ છે. એનો શુદ્ધાત્માનો આશ્રય કરવાથી જે અનુભવ થાય છે એ અનુભૂતિ તે જ મોક્ષ માર્ગ છે અને તે જ જ્ઞાનાનુભૂતિ છે. અને આવી વસ્તુને જાણ્યા બાદ એને વિકલ્પ આવે તો શાસ્ત્ર વાંચે. વિકલ્પ આવે તો, નો વિકલ્પ આવે તો તે શાસ્ત્રનું વાંચન પણ નથી કરતો. કોઈને આહારનો વિકલ્પ આવે, કોઈને શાસ્ત્ર વાંચનનો વિકલ્પ આવે, કોઈને ઉપદેશ દેવાનો કરુણા ભાવ આવે, એવો વિકલ્પ આવે, કોઈને 12 ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ આવે. તો પરંતુ એવા જીવોને શાસ્ત્ર વાંચવાનું કોઈ બંધન નથી. એનો અર્થ એમ કે શાસ્ત્ર વાંચ્યા વિના ચાલે જ નહીં એમ નથી. શાસ્ત્રના સ્વાધ્યાયનું મૂળ પ્રયોજન શું છે? આપણે વારંવાર એમ કહીએ છીએ કે આપણે આપણો સ્વાધ્યાય, નિજ સ્વાધ્યાય વધારવો જોઈએ. તો નિજ સ્વાધ્યાય એટલે કે જેનાથી પોતાનો અધિક લાભ થાય. સ્વ વત્તા અધિ વત્તા આય, કે જેનાથી પોતાનો અધિક લાભ થાય એવા સ્વાધ્યાયની વાત બતાવી છે. તો શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ આ જ વાત બતાવી છે. શાસ્ત્રના સ્વાધ્યાયનું મૂળ પ્રયોજન તો શું છે કે એકમાત્ર જે દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા છે એને જાણવાનું છે. શાસ્ત્રના સ્વાધ્યાયનું પ્રયોજન તો શું છે કે તું તારા આત્માને જાણ, તું તારા આત્મા ઉપર દ્રષ્ટિ કર. તારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તને તારો માર્ગ તારી પાસે પડ્યો છે, તું તેના ઉપર દ્રષ્ટિ કર તો તને તારા માર્ગની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં.
તને તું એકવાર અંતરંગ રુચિ કર તો રુચિ અનુસાર વીર્ય ઉપડા વગર નહીં રહે અને કાર્યની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. તારી હારે કારણ પરમાત્મા તો પડ્યો છે, તું કારણ પરમાત્માનો સ્વીકાર કર તો તને તારા આત્માની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. તો ત્યાં પણ એનો એકમાત્ર દ્રષ્ટિનો વિષય બુદ્ધિ ભગવાન આત્મા છે એને જાણવાનું છે. કેમ? તો કે તેના આશ્રયથી સમગ્ર સંજ્ઞાન ચારિત્ર વાળા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, એની ઉત્પત્તિ થાય છે. દ્રષ્ટિનો વિષય અને શોધનયનો વિષય બંને એક છે. દ્રષ્ટિનો વિષય પણ ભગવાન આત્મા છે અને પરમ શોધનયનો વિષય પણ કોણ છે? ભગવાન આત્મા છે. તેથી જ્યારે શોધનયના વિષયભૂત ભગવાન આત્માને જાણી લીધો પછી શાસ્ત્રને વાંચવાની અનિવાર્યતા સમાપ્ત થઈ જાય છે. માટે શોધનયનો વિષય બુદ્ધિ ભગવાન આત્માને એકવાર જાણી લીધો, એકને જાણ્યો તો સર્વને જાણ્યો. વેદ જોયા, પુરાણ જોયા, પરંતુ એકને જાણ્યો તો સર્વને જાણી લીધું. તો કે એને દ્રષ્ટિનો વિષય અને શોધનયનો વિષય એક છે. માટે જ્યારે શોધનયના વિષયભૂત ભગવાન આત્માને જાણી લીધો પછી શાસ્ત્ર વાંચવાની અનિવાર્યતા ત્યાં સમાપ્ત થઈ જાય છે. તેમ છતાં જ્ઞાની ધર્માત્માઓને એની રુચિને અનુકૂળ હોવાથી તેમજ એના ઉપયોગની વિશુદ્ધિના વાસ્તે, એના અર્થે, એના કાજે એમનો ઉપયોગ અન્યત્ર ન ભટકે, અશુભ ભાવમાં ન જાય, તે માટે જ્ઞાની ધર્માત્મા પણ સ્વાધ્યાય કરે છે. એને કોઈ અનિવાર્યતા નથી. કેમ? કે એને તો શુદ્ધનો વિષયભૂત ભગવાન આત્માને જાણી લીધો છે, પરંતુ તેમના રુચિને અનુકૂળ હોવાથી તેમજ એના ઉપયોગની વિશુદ્ધિના કાજે અથવા એમનો ઉપયોગ અન્યત્ર ન ભટકે તે માટે જ્ઞાની ધર્માત્મા પણ શું કરે છે? તે પણ સ્વાધ્યાય કરે છે અને કરવો પણ જોઈએ. કરે છે અને કરવો પણ જોઈએ. વાત સ્વાધ્યાય નહીં કરવાની નથી. વાત અહીં શાસ્ત્ર સ્વાધ્યાય નહીં કરવાની નથી. અહીં તો ફક્ત આચાર્ય ભગવંતે એટલું બતાવ્યું છે કે આત્માનુભૂતિ થતા તે અનિવાર્ય નથી. એનો અર્થ એવો ન કરો કે શાસ્ત્ર સ્વાધ્યાયની ના પાડી છે, પરંતુ એની કોઈ અનિવાર્યતા રહેતી નથી. એકવાર આત્માને જાણી લીધો પછી શાસ્ત્ર સ્વાધ્યાયની અનિવાર્યતા નથી. એનો અર્થ એવો નથી કે શાસ્ત્ર સ્વાધ્યાય ન કરો. અહીં શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની ના નથી બતાવી, પણ પછી તેને અનિવાર્યતા સમાપ્ત થઈ જાય. કેમ કે દ્રષ્ટિનો વિષય અને શોધનયનો વિષય એક જ છે. તો આવા ભગવાન આત્માના આશ્રય આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરો. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિ. सेवक बिनती करे हे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरा शरणाग है सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालो सो वाणी मस्तक चढ़ो सदा देता दो. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણંગ નમો અવજણંગ નમો લોહી સવસાવણં ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચતારી લુગુટમાં અરિયંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં સાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મો લુગુટમાં ચતારી શરણ ભુજામી અરિયંતે શરણ ભુજામી સિદ્ધે શરણ ભુજામી સાહુ શરણ ભુજામી કેવલી પંતો ધર્મો શરણ ભુજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.